કરીએ પાલનપુરમાં ટ્રિપલ તલાક મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પ્રેમ સંબંધમાં બે સંતાનોની માતાને તલાક આપવામાં આવ્યા। વિધર્મીએ હિન્દુ મહિલા સાથે પરણેતર સંબંધ બાંધ્યા હતા। પત્નીને પ્રેમ પ્રકરણની જાણ થતાં જ પતિએ પત્નીને તલાક આપી દીધા। સંવાદદાતા ધવલ પાસેથી વિગતો લઈશું। ધવલ, પ્રેમ પ્રકરણમાં ટ્રિપલ તલાકની ઘટના બની છે, શું વિગતો? ફાલ્ગુની, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ટ્રિપલ તલાકની એક ઘટના છે તે સામે આવી છે। જિલ્લા મથક પાલનપુરમાં ટ્રિપલ તલાક મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। થરાદનો એક વિધર્મી શખ્સ જે પાલનપુરમાં રહેવા આવ્યો હતો અને તેને હિન્દુ મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા અને તે બાદ પોતાની સામાજિક પત્નીને 3 વખત તલાક કહીને ટ્રિપલ તલાક આપી દીધા અને છૂટી મૂકી દીધી હતી। જોકે સમગ્ર ઘટનાની જાણ પત્નીને થતા પત્ની પાલનપુર ખાતે પહોંચી હતી અને પાલનપુર તેના જે પતિ કે જે પોતાની પ્રેમિકા સાથે રહેતો હતો તેના ઘરે ગઈ તો તેને મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી। આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે તો જે પીડિત પત્ની છે તેને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચીને પોતાના પતિ સહિત તેની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવતા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અત્યારે પતિ જે છે અક્ષરશા રજૂતા રાઠોડ અને જે હિન્દુ યુવતી છે તેની સામે પોલીસે અત્યારે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ જે પ્રકારે આ ટ્રિપલ તલાકની ઘટના સામે આવી છે ને તેને લઈને અત્યારે તો પાલનપુર પંથકમાં ચર્ચા મચી જવા પામી છે। જી, આભાર તમામ વિગતો બદલ।